ટ્રાફિક પોરબંદરમાં ટ્રાફિક. તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ફ્રેન્ડ્સ, આજે આવી ગઈ છે પાછી એના બ્લોગમાં. ફ્રેન્ડ્સ, મને મારા ઘણા બધા ફ્રેન્ડ્સનો કોલ આવ્યો હતો, મેસેજ આવ્યો હતો, અને ઘણાએ મને કોલ કરીને પણ કીધું કે કાજી શું કહે તારા બ્લોગ બંધ કરી દીધા છે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ ટાઈમ મળતો નથી, શું કરે આમાં કાજી બટ હવે તમારા માટે કાજી હવે થોડો ઘણો ટાઈમ કાઢી લેશે. બિકોઝ બંધ કર્યા પછી મને ખબર પડી કે યાર મારા ચાહકો તો ઘણા છે. લવ યુ ટુ ઓલ માય ચાહકો. તો કાજીનો બ્લોગ આજથી પાછો સ્ટાર્ટ થાય છે. જોતા રહેજો મારો બ્લોગ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. વાતુમાં અમે પહોંચી ગયા છીએ નગરપાલિકાની સોરી ફ્રેન્ડ્સ, મહાનગરપાલિકા. રેલવે સ્ટેશન વાળા રોડ ફ્રેન્ડ્સ. તો ક્યારે કાજી ગોલ્ડ વાઇઝ તમને બધાને ખબર જ છે. ચાલશે મારા હોજ સુકાય બિકોઝ અત્યારે વિન્ટર ટાઈમ છે ફ્રેન્ડ્સ. તો શિયાળામાં તો હોજ બધાને સુકાતા હોય. ધીસ ઇઝ કાજુ લુક. અને કાજુ અત્યારે પહોંચી ગઈ છે એના સલ કાજુના સ્ટુડિયો બ્યુટીમાં ખબર ફ્રેન્ડ્સ. તમે બધા ભૂલી તો નથી ગયા ને? ઓફકોર્સ નહીં ભૂલ્યા હોય ને. શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજુ? એકચ્યુઅલી ફ્રેન્ડ્સ મારા મોબાઈલમાં બેટરી લો છે. સો ફ્રેન્ડ્સ, ખાચું આવી ગયું છે એના ફાળે. એકચ્યુઅલી ફ્રેન્ડ મેં હમણાં મમરા ખાધા, તો થોડુંક પાણી પી લો. ભૂખ લાગી હતી તો મમરા ખાઈ લીધા. એમાં કાજુ શું કરે ફ્રેન્ડ્સ? આ જો ઘરેથી સેવ મમરા લઈ આવી હતી કાલે વાળી, મેં વઘાણ નહીં ખાધા. મેં કીધું હાલો આજે ઝાપેટી જ લઈએ. બુકડા ખાઈ લીધા. આવે અને ફ્રેન્ડ્સ મરવાળા ખાઈને તો તમને બધા ખબર જ છે પાણી તરસ લાગે જ. તો આટલા ટાઈમથી મારો બ્લોગ આવતો નહોતો તો તમને બધાને ગમતું હતું કે નહોતું ગમતું? બધા કમેન્ટ્સ કરજો. અને ખેદારા માણસો હોય નહીં કરતા કમેન્ટ્સ, લાઈક કાંઈ નહીં કરતા. ઓકે, આમાં ઘણા આપણા ખેદાઈ કરતા હોય કલેન કરી. તો ફ્રેન્ડ્સ કાજુનું લુક થોડુંક ચેન્જ થઈ ગયું છે. મેં એકચ્યુઅલી છે ને મારા વાળ કટ કરી નાખ્યા છે. સાવ નાના કરી નાખ્યા. જો તમને બધાને ખબર જ છે કે કાજુ ક્યારે પાર્લર આવે ત્યારે માથું ઓળાવતી જ નથી. ના તોડાયું માથું. ફ્રેન્ડ્સ શું કરે એમાં કાજુ? અત્યારે મેં પાર્સલ આવી ગઈ. બોલો, મારા પોઈન્ટવાળા કોમ્બ મારા ખાલી થઈ ગયા હતા દાંતિયા. તો મેં દાંતિયા મંગાવ્યા હતા. 1 ને 2 ને 3. શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજુ? તો ફરી પાછા કાજુ એના બ્લોગ ચાલુ કરે છે. અને ફ્રેન્ડ્સ તમને ખબર નહીં હોય, મને કેટલા બધા લોકોએ કીધું કે બ્લોગ ચાલુ કરો, બ્લોગ ચાલુ કરો. ખબર નહીં, જે મને બ્લોગ ચાલુ કરવાને કહેતા હતા એ મારો બ્લોગ જોતા હશે કે નહીં જોતા હોય, બિકોઝ મારે બહુ વ્યૂ નથી થતા બટ બધાએ કીધું કે તમે ચાલુ રાખો, થઈ જશે. ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ, મારામાં વ્યૂ થાય કે ન થાય, સબસ્ક્રાઈબર થાય કે ન થાય, પણ હું મારા શોખ માટે ચાલુ રાખીશ. અને અમુકને જે લોકોને મારો બ્લોગ જોવાની મજા આવે એના માટે હું બનાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે બધા જોતા રહેજો, લાઈક શેર એન્ડ ફોલો કરજો. ચાલો ફ્રેન્ડ્સ, પાછું પાણી પી લો. આ હોઠ સુકાઈ મળે એને શું કરે ફ્રેન્ડ્સ? શું કરે આમાં કાજુ? તો ફ્રેન્ડ્સ પાર્લરમાં અત્યારે નવરા શું કરે આમાં કાજુ ફ્રેન્ડ્સ? એટલે આ બેને ક્યારની હું કહું કે તમે કંઈક નવીન કરો. કમુરતા ચાલુ થઈ ગયા, સિઝન પૂરી થઈ ગઈ, મહિનોથી પછી સિઝન ચાલુ થશે. શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજુ? બોલો નિશાની વાટ જોવે.
હવે નિશા તો મહિનોથી જ છે. હવે નિશા મહિનોથી પછી લગ્ન થઈ જવાના છે. બોલો શું કરું ફ્રેન્ડ્સ? આમાં કાળજીનો છોકરી બધી લગ્ન કરીને વહી જાય. નિશાના હમણાં મહિના દિવસ પછી મેરેજ થઈ જવાના હે. તો નિશાનું ભૂંગળું ભાંગીને બેહો. નિશા ના આવે તેને કામ ન ઉકલે. બોલો નિશા કાલે જઈને સાસરે ગઈ હતી. હવે આજે થાકી ન હોય તો એ આવે. તો ફ્રેન્ડ્સ કોઈ ઉપર નિર્ભય નહીં રહેવાનો. નિર્ભર એમ નથી કહેતી અમને બેને આળસ થાય. અસ્તુરીને શું કરું ફ્રેન્ડ્સ? આમાં કાળજીનો તો આજે મારો પાછું મેં ચાલુ કર્યો છે ને તમે બધા જોતા રહેજો. ફ્રેન્ડ્સ અત્યારે કોઈ કામ છે નહીં ને અમે નવરા થઈને સોફામાં આરામથી બેઠા છીએ. કોઈને આઈબ્રા કરાવવા હોય તો આવો. શું કરીએ? બાયડીથી પકડીને લઈ આવ્યો તો થાય કે હાલો જલ્દી બધા પાર્લરમાં કામ કરાવવા. કંઈ કામ નથી. શું કરે ફ્રેન્ડ્સ? આમાં હવે તો આમ જ કાઢવાનો છે આખો મહિનો. હમણાં એટલા સ્ટ્રેટનિંગ કર્યા, તૈયાર કર્યા, વાં ગયા, લગ્ન કર્યા. એટલા લગ્નમાં વ્લોગ ચાલુ કરવો હતો પણ નો મેળવ્યો. મારા બેનના છોકરાના એટલે અક્ષરના લગ્ન હતા ત્યારે તો મને કંઈ ટાઈમ જ નહોતો. અમે ગાંડા જેવા નહીં, તૈયારી હરખા નહોતા થયા. બટ ઇટ્સ ઓકે. આજથી હવે સ્ટાર્ટ કરી દીધું છે. અને જેને પણ મારો બ્લોગ ગમે છે એ બધા જોતા રહેજો ફ્રેન્ડ્સ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અરસુડિયું એટલે એનામાં બહુ ધ્યાન દેતા નહીં. લે આમાં તો મારો અંગૂઠો આડો છે. કાં કંઈ આવે નહીં તો મારો જ અંગૂઠો આવી રીતે આમ આડો હતો એમાં કેમેરામાં. તો ફ્રેન્ડ્સ મારો ન્યૂ લુક કેવું લાગે? 1 મિનિટ. અત્યારે હું છે ને સોફા ઉપર બેઠી છું ને મને થોડીને ઊભું થતા આળસ થાય છે. એટલે પછી ઊભી થઈને મારો આખો સીન બતાવીશ ત્યારે છે કાજ કેવી લાગે છે. ફ્રેન્ડ શું કરે આમાં કાળજીનો? તો ચાલો સાંજનું કંઈક ન્યૂ વિન્ટરમાં કંઈક બહાર ખાવા જશું. બાય. પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ હમણાં. એટલે 5-10 મિનિટ પછી. કંઈ આખો વ્લોગ નથી પૂરો કરી દીધો. કાળજીનો તમે બધા પણ કાળજીને ભૂલી ગયા લાગે. અત્યારે વાગી ગયા છે સાંજના કેટલા વાગ્યા કીધું? હવે એ નથી ખબર કેટલા વાગ્યા. મને નથી ખબર. તો મેં કિશન આજે કેવી રીતે છે પ્લે. અત્યારે મને લાગી છે ભૂખ. એટલે મેં બપોરનું જમ્યું નથી. તમને બધા ખબર હે મમરા ભૂકાવ્યા હતા બપોરે. તો પછી ભૂખ લાગી તો કાજુ શું કરે ફ્રેન્ડ્સ? તમને બધા ખબર જ છે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ સાંજે પાણીપુરી ખાવી હોય બપોર જમવું નહીં. નહીંતર પછી બપોરનું જમવાનું સાંજ સુધી પડ્યું છે. પાણીપુરી ખાવાનું મન થાય. પાણીપુરી ખાવી હોય તો બપોરનું જમવાનું ના. એટલે મારા માટે તમે કોઈ એવું ન કરજો. તો અત્યારે કિશન ને હું થયું છે પાણીપુરી ખાવા. એ પણ મારા ફેવરિટ જગ્યા. 1 મિનિટ ફ્રેન્ડ્સ મારો મોબાઈલ સરકાર. અમે થઈએ છે મોટા ભુવાડે પાણીપુરી ખાવા. એને તમને કહે ને મારા ભેગું મેચિંગ કરવાનું કીધું હતું. બોલો ફ્રેન્ડ્સ મારે જેવું મેચિંગ કરવું. બ્લેક અહીં અંધારું છે એટલે દેખાતું નથી. શું કરું સામાં કાળજીનો મેચિંગ. ચાલો પાણીપુરી ખાવા. આટલી મસ્ત પાણીપુરી મળે. આવી ગયા છે અમે મોટા ભુવાડા. ફ્રેન્ડ્સ અહીંયા પાણીપુરી રેકડીએ કોઈથી ટ્રાફિક ન હોય એવું હોય જ નહીં. એમ જો એ ટ્રાફિક જ હોય 12 માસ. સાલા પાણીપુરી વાળાનું એવું હાલે કોઈ બહારના આવીને અહીંયા કમાય. બોલો આ તો કેટલા વર્ષ થયા છે. શું કરું ફ્રેન્ડ્સ? આમાં કાજુ બિચારાને કમાવા દો ને. ના જો ત્યાં સિંગ લઈને ઊભી ગયા. હાલો હું એ પાણીપુરી ખાવા વહી જાઉં. બીજું શું કરું ફ્રેન્ડ્સ? પાણીપુરી વાળાને ગાડું દઈ દે પાણીપુરી ખાવા જવાની એને. મારે કહ્યું ના ઊભા ખાતા થયા. જેન્ટ્સને તો પાણીપુરી ખાવાની હોય. શું કરે ફ્રેન્ડ્સ? આમાં કાજુ જોઈજો તો વાળો ક્યારે આવશે? બોલો લેડીઝ વધારે જેન્ટ્સ અત્યારે પાણીપુરીમાં વળગી પડ્યા.
ક્યારે વારો આવશે એમાં? કેટલા બધા ઊભા છે બોલો. મને તો મોઢામાં પાણી આવે છે. જલ્દી પાણીપુરી ખાવીએ. લેડીઝથી વધારે જેન્ટ્સ પાણીપુરી ખાવા આવી જાય. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. The sound of distant gulls and the rolling tide add layers to the tranquil sense tape of this coastal escape. Guide you into an untouched paradise where stress dissolves like footprints in the sand. કેટલો મસ્ત સીન આવે જોજો ફુવારાનો. આ છે અમારો પોરબંદરનો મોટો ફુવારો ફ્રેન્ડ્સ. કરિયામાં કાચું પાણીપુરી ખાઈ લીધી. મારું પેટ તો ફૂલ થઈ ગયું, ફૂલ, બિકોઝ મેં 2 પ્લેટ ખાધી, યુ નો ફ્રેન્ડ્સ. કેટલો ટાઈમ છે તમને પોરબંદર દેખાડ્યું હતી, પોરબંદર બતાવ્યું હતું. કંઈ ખાસ ચેન્જિંગ ન થયું, પોરબંદર છે એવું જ છે ફ્રેન્ડ. શું કરે આમાં કાચું, યુ નો. કાંઈ ચેન્જ નથી થયું. એ જ પબ્લિક ને, એ જ માણસો, એ જ બગીચો ડેઈલી માટે, એ જ વોકવાળા બધા. જો હા મારું ગાચ ને જો આમ પાઘડિયું આવી ગયું મારું પાર્લર ફ્રેન્ડ્સ. હે ગાઈઝ, તો હવે અમે નીકળી ગયા છે સાંજે ઘરે. બાય. તું કેટલી ક્યુટ ગર્લ હતી ફ્રેન્ડ. શું હતી તો વિડીયો બાજુ કરું એટલી વારમાં તો અમે ત્યાંથી નીકળી ગયા. શું કરે ફ્રેન્ડ, ઘણા લોકોને મેં બધાને બાય બાય થતા તો ખરી છે. આ જો પાછળ પીઝા યુ નો. શું કરે પીઝામાં કાજુ. તો એકચ્યુઅલી અત્યારે બહુ રાતના ઝાઝા વાગ્યા નથી. કેટલા વાગ્યા છે? આઈ થિંક 8:30 પોણા 9 જેવું થયું છે. બટ હવે કંઈ એટલું બધું કામ હતું નહીં ને પાર્લરમાં, તો અમે નીકળી ગયા ઘર. યુ નો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી આખો દિવસ પાર્લરમાં હોય ને એટલે કે જલ્દી ઘરે જઈએ. અને ઘરે જઈને હમણાં અમે કંઈ કરશું નહીં, વાંચશું. તો ફ્રેન્ડ્સ, કંઈ નવા જૂની તો થાલી નથી ઘરે. યુ નો અમારા આખું બાઈજા રાખશે. શું કરે પીઝામાં કાજુ, યુ નો. તો અત્યારે તો મને બહુ ભૂખ લાગી નથી. પાણીપુરી હમણાં ખાધી છે અને હવે ઘરે જઈને થોડુંક મોડેથી જમવાનું બનાવીશ. આજે અમે કરવાના છે તાપણું. ઠંડી તો એટલી બધી છે ને, એટલે મેં સ્વેટર પહેર્યું નથી. ઓનલી ફોર કેપ મેં એટલે પહેરી છે કે થોડીક ક્યુટ લાગે. યુ નો ભલે મોટી થઈ ગઈ પણ થોડીક નાની લાગવા માટે. યુ નો ફ્રેન્ડ્સ, તમને બધાને તો ખબર જ છે થોડાક યંગ લાગવા માટે આપણે કંઈક ચેન્જ કરતા હોય.
તો કાચુનો પણ સ્વાદ તો હવે અમે પહોંચી જાય ઘરે રસ્તામાંથી કંઈક ફ્રૂટ લેતો જશું ફ્રેન્ડ્સ બજારમાં બાજુ આના ગાણા ચાલુ થાય એ પેલા મારી જબાન ખાઈ દઉં અમારું તાપડું રાતનું થઈ ગયું છે ચાલુ ફ્રેન્ડ્સ અત્યારે ને તમને બધાને ખબર નહીં હોય ફ્રેન્ડ્સ અમે દરરોજ તાપણું કરીએ એવી મજા આવે ને આવા ઘૂમતા ઘૂમતી ઓઢી ઓઢીને બેસી જાય જો અહીંયા ફાકી વાલે ને અહીંયા જો બાપુ બેસી ગયા છે બાપુ તો જો ઝાખા ઝાખા દેખાય હા હવે મસ્તીના દેખાવ છો હવે ના તાપડામાં અમારે બધાયથી જાજો ફાળો બાપુનો હોય ને દરરોજ ચારા કરી રાખે ને મોટું એકચ્યુઅલી ફ્રેન્ડ્સ એનું નામ મઠ નથી એનું નામ દિવ્યા પણ અમે એને પ્રેમથી મઠ કહે શું કરે ફ્રેન્ડ્સ આમાં કાજુ આજો મસ્તીનું તાપણું અમારું થઈ ગયું છે ને હવે અમે બેસશું રાતે 12:30-1 વાગ્યા સુધી તો ફ્રેન્ડ્સ સાચું હું એ માથે ઓઢીને બે ગઈ ફ્રેન્ડ્સ શું કરે આમાં ઠંડી એવી લાગે છે તાપણું ચાલુ થઈ ગયું છે અમારું એટલે ઠંડી લાગે ને તમે ધૂહા ધૂહી ઓઢી ઓઢીને બે ગયા અહીંયા સ્વેટરો પહેરીને કોણ બેહે ધૂહા ઓઢીને બેસી જવાય મને અત્યારે અહીં ઘૂમટી ઓઢીને એવું બેહવું ગમે મસ્તીની મજા આવે હો તમારે કોઈ તાપણું ગળો હોય તો આવજો કાજીને ઘરે ફ્રેન્ડ્સ લ્યો એનો સીન લઈ લ્યો કે પાછો તો ફ્રેન્ડ્સ આજના તાપણા સાથે કાજુનો બ્લોગ અહીંયા પૂરો થાય છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કાજુની ચેનલ અને બધાને શેર કરજો ફ્રેન્ડ્સ આજથી પાછો બ્લોગ ચાલુ થઈ ગયો છે નેક્સ્ટ વિડીયો પાછો કાલે આવશે જોતા રહેજો લવ યુ ટુ ઓલ મહાદેવ હર બાય બાય એન્ડ ગુડ નાઇટ